सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्त्रेन्द्रभिर्दीक्षितमो हरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तं वाणीभुजाश्रेष्ठमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तूलवतः तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रथिता जगत्त्रयहिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यस्य सृक्षुर्जगत् तं बोधाम्बुधिं तपस्विमुकुटालङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकटितमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावैर्नता स्मः। पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्दिदिर्षुर्जनमनवरतं मोहपङ्के निमग्नम्। आविश्यान्तर्वसिष्ठं बहिरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रामृतजलधिमं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। હવે 129 પાન પર દ્વિતીય સર્ગ શરૂ થાય છે. મોક્ષોપાય ઉત્પત્તિ પ્રકરણાર્થ. તો ઉત્પત્તિ પ્રકરણ ચાલી રહ્યું છે, એમાં પ્રથમ સર્ગ પૂરો થયો. હવે દ્વિતીય સર્ગનો પ્રારંભ થાય છે. ટીકાકાર કહે છે પૂર્વસ્મિન आकाशजाख्याने चिन्मात्र स्वरूपस्य परमात्मनः माया एव मनोभूत्वा जगत्सृजति युक्तम्. આગળ આકાશજનું આખ્યાન આવ્યું. આકાશમાંથી જન્મ છે ને આકાશજ કહેવામાં આવ્યો. એટલે કે હિરણ્યગર્ભ આકાશ એટલે પરમાત્મા અને જન્મેલો હિરણ્યગર્ભ વાસ્તવમાં એ સર્વજ્ઞ છે, માટે એ સર્વજ્ઞાન ધરાવે છે. ચિન્માત્ર સ્વરૂપસ્ય, આમ તો આકાશ જ કહેવામાં આવ્યું. આકાશમાંથી પરમાત્માથી જન્મેલો, પણ કોઈ વાસ્તવિક જન્મ નથી કે જેમાં કોઈ પ્રકારનો વિકાર હોય. એ જન્મ માત્ર એક સંકલ્પનો છે, અને માટે એ જન્મેલો પણ એટલો શુદ્ધ છે. चिन्मात्र स्वरूपस्य परमात्मनः કે પરમાત્મા જે ચિન્માત્ર સ્વરૂપ છે, માયા એવ મનોભૂતવા જગત સૃજતી.
આ પરમાત્માની માયા છે એ જ મન બનીને સમગ્ર જગતનું સર્જન કરે છે એવું આગળ કહેવામાં આવ્યું. ઇદાનીમ માયાયાઃ બહુ દુર્ઘટ હેતુત્વમ જગન્માયકત્વ નિશ્ચયદાર્ઢ્યાય પ્રપંચયતુમ, કે આ જગત માયિક છે અર્થાત માયાની ઉપજ છે એટલે કે મિથ્યા છે એવું નિશ્ચય આપણામાં દ્રઢ થાય એ માટે, એટલે એટલા જ માટે આ નિશ્ચય દ્રઢ થઈને જરૂર, કારણ કે જન્મથી જ આપણે જગતને સત્યતા આપતા આવ્યા છીએ. એટલે અનેક વાર કહેવામાં આવે કે આ તો મિથ્યા છે, માયાની ઉપજ, છતાં પણ એવો દ્રઢ નિશ્ચય જન્મતો નથી. તો જગન માયિકત્વ નિશ્ચય દાર્ઢ્યાય, કે જગત માયિક છે, માયાની ઉપજ છે, માયા રૂપ છે, એ નિશ્ચય દૃઢ થાય એટલે મિથ્યા છે. શેના માટે? માયાયાઃ બહુ દુર્ઘટ હેતુત્વમ, જે વસ્તુ વાસ્તવમાં સુઘડ નથી, એટલે કે જે જલ્દી કરી શકાય એવી નથી, દુર્ઘટ, જે કરવી અત્યંત કઠિન છે એવી બધી વસ્તુ માયા કરે છે. અને તેથી એ પ્રકારની માયાથી સર્જાયેલું જગત છે, મને જગત પણ માયિક છે. પ્રપંચયિતુમ લીલાખ્યાનમ અવતારયતિ, આ વસ્તુ વિસ્તારથી કહેવા માટે આ લીલા આખ્યાન, એક આકાશ જ આખ્યાન પૂરું થયું, બીજું લીલા આખ્યાન. આકાશ જેનું આખ્યાન થોડું બહુ સંક્ષેપમાં કહી દેવામાં આવ્યું, આ લીલાનું આખ્યાન જરાક વિગતથી કહેશે. અત્રેદમ ઇતિ તથા ચ મહદ્ભિઃ ઉક્તમ, એને અનુસરીને મહાપુરુષે આ પ્રકારે કહ્યું છે. પૂર્વત્ર આકાશજાખ્યાને ચિન્માત્રસ્ય પરાત્મનઃ, પહેલા આગળ આકાશજાખ્યાને આકાશજ એના આખ્યાનમાં ચિન્માત્રસ્ય પરાત્મનઃ યા માયા, ચિત્ત સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની જે માયા છે, સા મનોભૂતવા સૃજતી, એ માયા જ મન બનીને આ જગતનું સર્જન કરે છે એવું વર્ણન કરવામાં આવ્યું. લીલાખ્યાનેન માયાયાઃ બહુ દુર્ઘટ હેતુતા, આ લીલાના આખ્યાનથી માયા કેવી અશક્ય વસ્તુઓ પણ શક્ય બનાવે છે. એવું માયા એ પ્રકારનું કારણ છે જે અશક્ય વસ્તુ દુર્ઘટ, જે કરવી અત્યંત કઠિન છે, એ પણ એ વસ્તુ બનાવે છે, સરળ બનાવે, શક્ય બનાવે છે. પ્રપંચતે માયિકત્વમ જગદીત સ્ફુટી ભવેદિતિ, કે આ જગત માયિક છે એ સ્પષ્ટ થાય એટલા માટે આ લીલા આખ્યાનથી પ્રારંભ થાય છે. ઇતિ ગ્રંથસ્તુ ચિત્તાકાશમ ઇત્યતઃ પ્રાક્તન સ્પષ્ટાર્થ, પહેલા શ્લોકથી મળીને 38મા શ્લોક સુધીનો ગ્રંથ છે સ્પષ્ટ છે. ક્વચિત કિંચિત વિવિચ્યતે, ક્યાંક ક્યાંક થોડું વિવેચન કરવામાં આવશે, એમ કંઈ ઘણું વિવેચન કરે છે, પણ દર વખતે આવું જ કહે છે, ક્યાંક ક્યાંક વિવેચન કરવામાં આવશે, પણ છતાંય ઘણું વિવેચન થાય છે. તો હવે આપણે પહેલા શ્લોકથી પ્રારંભ કરીએ. વસિષ્ઠ ઉવાચ અત્રેદમ મંડપાખ્યાનમ શૃણુશ્રવણભૂષણમ નિસ્સંદેહો યથૈષોર્થઃ ચિત્તે વિશ્રાંતમેતિ તે. વસિષ્ઠ ઋષિ ભગવાન રામચંદ્રને કહે છે, અત્ર ઇદમ, આ વિષયમાં, મંડપાખ્યાનમ શૃણભૂષણમ, મંડપાખ્યાનમ શૃણુ, આ મંડપાખ્યાન છે શ્રવણભૂષણમ, શ્રવણ એટલે આપણા શ્રોત્રેન્દ્રિયનું ભૂષણ છે, કે શ્રોત્રેન્દ્રિય અત્યંત આનંદ આપનારું છે એવું જે આખ્યાન છે. હે રામચંદ્રજી, હવે તમે સાંભળો. મંડપ જેનું નામ છે એવું આ શ્રવણ
શ્રુતિને અત્યંત આનંદ આપનારું, શ્રવણીને આનંદ આપનારું આજે આખ્યાન છે. આપ સાંભળો. નિસ્સંદેહ યથા એષ અર્થ ચિત્તે વિશ્રાંતિ મેરિતે. જે રીતે આ અર્થ છે ચિત્તમાં અત્યંત શાંતિ કે સ્પષ્ટતા થશે એ પ્રકારે કોઈ પ્રકારના સંદેહ વગર આ અર્થ છે, એટલે કે આ વિષય છે ચિત્તમાં વિશ્રાંતિ પ્રાપ્ત કરશે. એટલે ટૂંકમાં ચિત્તમાં દ્રઢ નિશ્ચય જન્મશે. એ પ્રકારે એ માટે આખ્યાન કહેવામાં આવે છે, જેથી ચિત્તમાં જગતનું માયિકત્વ વગેરે વિશે સ્પષ્ટ દ્રઢ નિશ્ચય જન્મે. બીજા શ્લોકમાં કહે છે, આસીદસ્મિન મહી પીઠે કુલપદ્મો વિકાસવાન પદ્મો નામ નૃપશ્રીમાન બહુપુત્ર વિવેકવાન. અસ્મિન મહીપીઠે આ પૃથ્વી પર કુલપદ્મો પદ્મો નામ નૃપ આસીદ પદ્મ નામનો એક રાજા થઈ ગયો આ પૃથ્વી પર. એ કેવું છે, કુલપદ્મ એના કુળ માટે પદ્મ સમાન છે. પદ્મ એટલે ખીલેલું કમળ છે, જેવી રીતે સરોવરને શોભા આપે અને સુગંધી પ્રસરાવે તેવી રીતે આ રાજા પણ કુળને શોભા આપનારો હતો અને કીર્તિ પ્રસરાવનારો હતો. એ દ્રષ્ટિએ પદ્મ રાજાનું નામ પણ પદ્મ છે. અને પદ્મ એટલે કે ખીલેલા કમળ જે છે એ પ્રકારની એના ગુણો પણ ધરાવનારો છે. કુલ પદ્મ એ કુળ માટે પદ્મ સમાન છે, એટલે કે કુળની કીર્તિ વધારનાર છે, કુળની સુવાસ વધારનાર છે. વિકાસવાન પ્રફુલ્લિત છે, એટલે કમળ વિકાસવાન, કમળ પ્રફુલ્લિત થાય તેવી રીતે આ પદ્મ નામનો રાજા છે પણ પ્રફુલ્લિત છે, વિકાસવાન છે. શ્રીમાન અત્યંત લક્ષ્મી ધરાવનાર છે. બહુપુત્ર ખૂબ બધા પુત્ર ધરાવનાર છે. વિવેકવાન વળી પાછો વિવેક ધરાવનાર છે. એટલે ઘણા પુત્રો હોવા એ પણ રાજાની મહત્તા બતાવે છે. ઘણી લક્ષ્મી હોવી પણ એની મહત્તા બતાવે જ છે, પણ સાથે સાથે વિવેક ધરાવનાર છે. ખૂબ બધી તમારી પાસે ખૂબ વૈભવ હોય, રાજ્ય બધી સત્તા વગેરે હોય, તો ઘણી વાર વિવેક નથી હોતો, તો આ લક્ષ્મી છે એ તમને ભારે પડતી હોય છે. પણ આ વિવેકી હોવાને કારણે લક્ષ્મી એના બધા ભૂષણ છે, દૂષણ નથી. કુલ પદ્મ કુલાલંકાર કુલ માટે પદ્મ સમાન છે, કુલ માટે અલંકાર સમાન છે. પદ્મ શબ્દ પુલ્લિંગે ભવતી. જરૂર વગરની આ બધી વિગતો આપે છે આપણને, કે જરૂર હોય ઘણી વાર સ્પષ્ટમ કહી દે છે. આમાં પદ્મ શબ્દો પુલ્લિંગ અહીં શું પુલ્લિંગમાં હોય કે જે જાતિમાં હોય, એટલે કંઈ વાંધો એટલે વા પુંસી એટલે સામાન્ય રીતે પદ્મમ એ પુંસલિંગમાં હોય, પુલ્લિંગમાં પણ હોય. વિકાસવાન કીર્તિમાન, રાજા કુલપદ્મ વિકાસવાન એટલે એનો અર્થ એવો કર્યો કે કીર્તિમાન મુખ વિકાસવાન, અથવા એનું મુખ હંમેશા વિકાસવાળા હતું, પ્રફુલ્લિત હતું. નિત્ય પ્રમોદ મુખ ઇત્યાવત, એના મુખ પર હંમેશા પ્રમોદ એટલે કે આનંદ વ્યક્ત થતો હતો. એટલે પદ્મ ખીલેલું કમળ હોય તે રીતે એનું મુખ કમળ પણ ખીલેલું હતું, આનંદથી વિકસિત હતું. એટલે રાજાની બહુ વિશેષતાઓ કહેવામાં આવી કે ખૂબ સંતાનો ધરાવનારો હતો, ખૂબ લક્ષ્મી ધરાવનારો હતો, એના કુળ માટે પદ્મ સમાન હતો, કુળની કીર્તિને સુગંધ ફેલાવનારો હતો, અને વિવેકી પણ હતો, અને આ રીતે વિકાસવાન પ્રફુલ્લિત હતો અથવા તો કીર્તિમાન હતો. આગળ કહે છે ત્રીજા શ્લોકમાં,
મર્યાદા પાલનામ બોધિ દ્વિષત્તિમિરભાસ્કર સરસદ્ગુણહંસાનાં દોષતૃણ્યાહુતાશનઃ મર્યાદા પાલ અંબોધિ એમ વર્ણન તો આમ લાખ્યા તો લીલાનું છે, છતાં આપણા રાજાનું પણ ઘણું વર્ણન કરવામાં આવે છે. તો મર્યાદા પેલું જેવી રીતે પેલા શું છે આપણો જે હાથીની કથા આવે છે ને આપણી, હા અરે ઉપનિષદની ભાગવતની અંદર ગજેન્દ્ર, એ ગજેન્દ્રની વાત કરે ને પેલા ત્રિકૂટ પર્વતનું એટલું એટલા બધા વર્ણનો આવે પુરાણોમાં, આવું જ બધું હોય. ગજેન્દ્રનું થોડું વર્ણન મળે, એમાં ત્રિકૂટ પર્વતનું એટલું વર્ણન આવે, સરોવરો કેટલા છે ને, જંગલો કેટલા છે ને, પુષ્પો કેટલા છે ને. કથા તો પેલી જ કહેવાની છે કે છેવટે બી આ ગયો પાણીમાં, એમ આ બધી વસ્તુઓ એટલો બધા વિસ્તારથી કહેવામાં આવે. પુરાણોની શૈલી છે આ બધી. એટલે આપણે એમ લાગે કે આપણો સમય અમે વ્યર્થ જાય છે, પણ આપણે અવાજ છે એકદમ શુષ્ક છે એટલા માટે. એટલે જે લોકો જરા રસિક લોકો હોય એમને આ બધી વસ્તુઓ ખૂબ ગમતી હશે. આપણે જોઈએ કે આનો ઉપયોગ કેટલો છે, અને એ આ બધી વસ્તુને આપણે મુલાવતા હોઈએ છીએ. પેલા લોકો કેવી કેવી સુંદર ભાષા છે, અલંકારિક ભાષા છે, વગેરે વગેરે જોતા હશે. મર્યાદા પાલનામ બોધિ, મર્યાદા પાલન માટે અંબોધિ એટલે સમુદ્ર સમાન હતો. અંબોધિ અંબોનિધિ તુલ્ય. સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા, એટલે સમુદ્ર બહુ પ્રસિદ્ધ છે મર્યાદા પાલનમાં, એ ક્યારેય પોતાની મર્યાદા ચૂકે નહીં. નદીઓ વારંવાર પૂર આવી જાય, મર્યાદા ચૂકી જાય ને કેટલી વસ્તુ તોડી પડે ને દોવાડી દે, પણ સમુદ્રમાં ક્યારે એવું ન થાય. એટલે મર્યાદા પાલનમાં રાજા સમુદ્ર સમાન છે. અંબોનિધિ તુલ્ય. મર્યાદા પાલને, મર્યાદાના પાલનમાં અંબોનિધિ સમુદ્ર સમાન છે. યથા અંબોનિધિ વેલામ મર્યાદામ ન અતિક્રામતી. સમુદ્રમાં જે ભરતીનો ઓટ આવે એ બધું નિશ્ચિત હોય. એટલે આપણે ક્યાં છે? ભાવનગરમાં કઈ જગ્યાએ પેલું મંદિર છે? એટલે એના બધા સમય નક્કી જ હોય કે પેલું મંદિર છે શિવજીનું, એ સમુદ્રમાં છે. ઊંટ આવે ત્યારે એને દર્શન થાય શિવજીના, ત્યારે લોકો જાય. પછી ભરતી આવે એટલે પાછા ઢંકાઈ જાય. એટલે ત્યાં બધા સમય જાહેર કરવામાં આવે ભરતીના ઓટના, જેથી બધા ભક્ત લોકો દર્શન માટે જઈ શકે. એવું ત્યારે જ હોય જ્યારે સમુદ્ર પોતાના મર્યાદા પ્રમાણે, કે સમુદ્ર આ પ્રકારે વ્યવસ્થા પ્રમાણે વર્તતો હોય અને ભરતી ઓટ બધા વગેરે નિશ્ચિત હોય, ત્યારે જ એવું થાય. એ પ્રકારે યથા અંબોનિધિ વેલામ મર્યાદામ નતિક્રામતે. સમુદ્ર જેવી રીતે આ વેલા કહો, સમય કહો, મર્યાદા કહો, એ ક્યારેય અતિક્રમણ કરતો નથી. તદુપરાંત ક્યારેય પણ ઉભરાતો નથી. એટલે કિનારાઓમાંથી આવીને બધાને ડૂબાડી દે એવું નથી થતું હતું સમુદ્રમાં. આજકાલ થાય છે જુદી વાત છે, પણ આ તો બધું હવે ગ્લોબલ વોર્મિંગને કારણે બધી વસ્તુઓ વિચિત્ર રીતે વર્તે છે. પણ છતાં સમુદ્ર મર્યાદા પાલન માટે પ્રસિદ્ધ છે. તથા વર્ણાશ્રમ મર્યાદા ન અતિક્રામતી. રાજા કઈ પ્રકારની મર્યાદાનું પાત્ર? વર્ણાશ્રમની મર્યાદાનું ક્યારેય અતિક્રમણ કરતો નથી. પોતે પણ વર્ણાશ્રમની પ્રમાણે વર્તે, વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે ધર્મ પાલન કરે. રાજા છે માટે એની પ્રજા પાસે પાલન કરાવે પણ ખરો. મર્યાદા પાલનાંબોધિ દ્વિષત્તિમિર ભાસ્કર. દ્વિષદ દ્વેષ કરનાર, તિમિર અંધકાર, દ્વેષીલા લોકોના અંધકાર રૂપી અંધકાર માટે ભાસ્કર સૂર્ય સમાન છે.
शत्रु अंधकार सूर्य शत्रुरूपी अंधकार माटे राजा सूर्य समान छे। सूर्य अंधकारનો તત્ક્ષણ નાશ કરે તેવી રીતે આ રાજા પણ શત્રુનો તત્ક્ષણ નાશ કરનારો હતો, એવો તો શક્તિશાળી હતો. સરહ સદ્ગુણહંસાનામ સદ્ગુણાः શોભણગુણાः તે ચ હંસા તેષાં સરહ. સદ્ગુણ રૂપી હંસ માટે સરોવર સમાન હતો. હંસ સમજ્યા સરોવરમાં વિચરણ કરે તેવી રીતે આ સદ્ગુણરૂપી હંસ છે એને માટે આ સરોવર સમાન હતો. સદ્ગુણાः શોભનગુણાः ટૂંકમાં બધા સદ્ગુણો છે એનામાં સતત વિરાજમાન હતા. દોષતૃણ્યા હુતાશન હુતાશન એટલે અગ્નિ. દોષતૃણ્યા દોષરૂપી તૃણ માટે. દોષ તૃણ્યા તૃણ્ય એટલે તૃણ સમૂહ. તો દોષરૂપી તૃણ સમૂહ માટે દોષરૂપી આ ઘાસ માટે અથવા સૂકા ઘાસ માટે એ અગ્નિ સમાન હતો, એટલે દોષને તરત બાળી નાખનાર હતો. અને ગુણ માટે સમુદ્ર સરોવર સમાન હતો. ગુણોરૂપી હંસ માટે સરોવર સમાન હતો, અથવા સદગુણો સતત એનામાં વિરાજમાન હતા અને દોષ ક્યારેય પણ આવી જ ન શકે. મર્યાદા પાલનામ બોધિ દ્વિષત્તિમિર્ભાસ્કર સરસદ્ગુણહંસાનામ દોષતૃણ્ય હુતાશન. તો રાજાનું ઉત્તમ વર્ણન કરવામાં આવ્યું. પછી આગળ કહે છે તસ્યાસીત સુભગા ભાર્યા લીલા નામ વિલાસિની સરો સૌભાગ્યવલિતા કમલે વોદિતાવનૌ. તસ્યાસી સુભગા ભાર્યા એની અત્યંત સુંદર સ્ત્રી હતી, પત્ની હતી. શોભનો ભગ શ્રી અસ્યા સા સુભગા. ભગ એટલે શ્રી એટલે કે શોભા, સુંદરતા. તો કે એની પત્ની હતી, રાણી હતી, એ ખૂબ ઉત્તમ પ્રકારની સુંદરતા ધરાવનારી હતી. શોભનો ભગ. ભગ કહો, ભગ એટલે પણ ઐશ્વર્ય. અહીંયા આગળ શ્રી એટલે કે શોભા. તો ઉત્તમ શોભા ધરાવનારી એની આ ભાર્યા હતી. લીલા નામ, લીલા નામને એની ભાર્યા હતી, રાણી હતી. વિલાસિની, વિલાસ અર્થ કરવામાં આવ્યો કે ભાઈ વિલાસ કરનારી હતી. સ્ત્રીઓમાં હોવા જોઈએ એ પ્રકારના વિલાસમાં અત્યંત દક્ષ હતી. બધી રીતે પત્ની માટેના જે ગુણો છે બધા જ ગુણો એનામાં હતા. સર્વ સૌભાગ્ય વલિતા, બધા પ્રકારના સૌભાગ્ય ધરાવનારી હતી. ટૂંકમાં સ્ત્રી માટેના જે સર્વ હોય સૌભાગ્ય બધી ધરાવનારી હતી. કમલા એવ ઉદિતા અવનવ. કમલા એટલે લક્ષ્મી. એવ જાણે કે લક્ષ્મી અવનવ પૃથ્વી પર, જાણે કે પૃથ્વી પર લક્ષ્મીનો ઉદય ના થયો હોય એવી આ લીલા નામની એની ભાર્યા હતી. કમલા લક્ષ્મી ઉદિતા ઉત્પન્ના. તો જાણે કે લક્ષ્મીના ઉત્પન્ન થયો પૃથ્વી પર એવી હતી. અવની ભૂમિ. અવન ઉદિતા કમલા એવ સંબંધ. આ બધું સ્પષ્ટ નથી પણ એટલે ટૂંકમાં. પછી આગળ કહે છે ઉદ્વેગ્ને પ્રોદ્વિગ્નામુદિતે મુદિતા સમાકુલાકુલિતે પ્રતિબિંબ સમાક્રાંતા સંક્રુદ્ધે કેવલમ ભીતા.
भर्तुः भर्तरि उद्विग्ने संतप्ते सति प्रोद्विग्ना प्रकर्षण संतप्ता भवति। जो पति संतप्त થઈ જાય, કોઈ પ્રતિ ઉદ્વિગ્ન થઈ જાય, ઉદ્વેગ પ્રાપ્ત કરે, સંતાપ પ્રાપ્ત કરે, ચિંતા દુઃખ વગેરે પ્રાપ્ત કરે, માનસિક સંતાપ પ્રાપ્ત કરે, તો એ પણ એવી રીતે સંતપ્ત થઈ જતી હતી. મુદિતે મુદિતા, પતિ આનંદમાં હોય તો એ પણ આનંદમાં આવી જતી, પતિ ઉદ્વેગમાં હોય તો એ પણ ઉદ્વિગ્ન થઈ જાય, પતિ આનંદમાં હોય તો એ પણ આનંદિત થઈ જાય. સમાકુલા કુલિતે, આકુલિતે, એના પતિ આકુળ હોય, વ્યાકુળ હોય તો એ પણ ચિંતાયુક્ત થઈ જાય, એ પણ વ્યાકુળ થઈ જાય. સમ્યક આકુલા આકુલિતે, પતિ આકુળ હોય, વ્યાકુળ હોય તો એ પણ વ્યાકુળ થઈ જાય. પતિ ઉદ્વિગ્ન પોતે ઉદ્વિગ્ન થઈ જાય, પતિ આનંદિત હોય પોતે આનંદિત થઈ જાય, પતિ વ્યાકુળ હોય તો પોતે વ્યાકુળ થઈ જાય. પ્રતિબિંબ સમાન ક્રાંતા કે કાંતા, આ પત્ની છે પ્રતિબિંબ સમાનથી, જે કે પતિમાં હોય એનું પ્રતિબિંબ તેના પડે, એટલે એક આદર્શ પત્ની જેને કહી શકાય. એક અપવાદ સંકૃદ્ધે કેવલમ ભીતા, પતિ ક્રોધાયમાન થાય, ક્રોધાયમાન ન થાય, ત્યારે શું થાય? ભીતા, એ ભયભીત થઈ જાય. પતિ જ્યારે ક્રોધાયમાન થાય ત્યારે એ ભયભીત થઈ જાય. એટલે અંશે પ્રતિબિંબ નહોતી, બાકી બીજી બધા અંશમાં એ પ્રતિના પ્રતિબિંબ સમાન હતી. પ્રોદ્વિગ્ના પ્રકર્ષેણ સંતપ્તા ભવતી. બરાબર. હવે આગળ કહે છે, સૈકદા ચિંતયામાસ શુભ સંકલ્પશાલિની પ્રાણેભ્યોऽપि પ્રિયો ભર્તા મમૈષ જગતિ પતિઃ. સા એકદા ચિંતયામાસ, એક દિવસે વિચાર કરવા લાગી. શુભ સંકલ્પશાલિની, શુભ સંકલ્પ કરવા એ જેનું શીલ હતું, સ્વભાવ હતો. સ્વભાવથી હંમેશા શુભ સંકલ્પ કરનારી હતી. અને એક વાર એ વિચાર કરવા લાગી. પ્રાણે બીવી પ્રિયો ભરતા મમ એશ જગતિ પતિ, આ જગતનો પતિ જે છે, મારો પતિ છે, મને પ્રાણથી પણ પ્રિય છે. વિચાર કરવા લાગી પોતાના પતિ વિશે કે મને પ્રાણથી પણ પ્રિય છે, અને આ જગતનો પતિ છે. આગળ કહે છે, યૌવનોલ્લાસવાન શ્રીમાન કથમ સ્યાદ જરામરઃ ભરત્રાનેન કથમ સાકમ રમે યુગશતાન્યહમ. યૌવનો ઉલ્લાસવાન, યૌવન ઉદ્રેકવાન, અત્યંત યુવાન, યુવાન ઉદ્રેક જેનામાં છે, યુવાનો ઉછાળો જેનામાં છે, એવા અમારો પતિ. શ્રીમાન એટલે શ્રી લક્ષ્મી ધરાવનાર છે, શોભા ધરાવનાર છે બધા પ્રકારની. પ્રથમ સ્યાત અજરામર, મારો આવો ઉત્તમ પતિ છે, અજર ને અમર. એને વૃદ્ધાવસ્થા પણ મૃત્યુ ના જ આવે, વૃદ્ધાવસ્થા પણ ના આવે. દેવતાઓ એમને માત્ર જન્મ હોય, વૃદ્ધિ અને યુવાની હોય, એથી આગળ બીજી બે અવસ્થાઓ અમને આવે નહીં. કોનામાં? દેવતામાં. ત્રિદશા. એ ઈચ્છે કે મારો પતિ પણ હંમેશા યુવાન જ રહે, એને વૃદ્ધાવસ્થા આવે જ નહીં, અને ક્યારેય મૃત્યુ ન આવે. કેવી થાય? તો એનું શેના માટે વિષય હતી? ભરત્રા અનેન કથમ સાકમ રમે યુગશતાની અહમ. અને એને સાકમ, આની સાથે, ભરતરા એટલે પતિ સાથે, કથમ યુગશતાની અહમ રમે, સેંકડો યુગ સુધી હું એની સાથે રમણ કરું. તો એ અજરને અમર હોય, ક્યારે મૃત્યુ આવે જ નહીં, વૃદ્ધાવસ્થા પણ આવે જ નહીં. જે છે એવો જો યુવાન છે, ઉલ્લાસવાન રહે, તો એની સાથે સેંકડો યુગ સુધી હું રમણ કરું.
આવી જાતનો વિચાર કરતી હતી પત્ની. જ્ઞાનવૃદ્ધાંસ્તપોવૃદ્ધાન વિદ્યાવૃદ્ધાનહં દ્વિજાન પૃચ્છામિ તાવન્મરણં કથં ન સ્યાન્નૃણામિતિ. હવે હું જાણીશ જ્ઞાનવૃદ્ધાન તપોવૃદ્ધાન વિદ્યાવૃદ્ધાન દ્વિજાન અહમ પૃચ્છામિ. આવા દ્વિજો અર્થાત આવા બ્રહ્મ દેવતાનું પ્રશ્ન કરીશ કે આ બ્રહ્મ જ્ઞાન વૃદ્ધાન જ્ઞાનમ બ્રહ્મ વિષય. આવા જે જ્ઞાન વૃદ્ધ હોય, તપોવૃદ્ધ હોય અને વયોવૃદ્ધ હોય. જ્ઞાન વૃદ્ધાન તપોવૃદ્ધાન વિદ્યાવૃદ્ધાન. વિદ્યા દેવતા ધર્માદ વિષયા. વિધાન ઉપાસના પણ કહી શકાય. તો ઉપાસના કરવાને કારણે પણ જેમના એ પ્રકારનું તેજસ્વીતા હોય એટલે દેવતા અથવા ધર્માદિ વિષયા, ધર્મ વગેરેની પણ એમનામાં વિદ્યા હોય કે દેવતાની ઉપાસનાવાળી વિદ્યા પણ હોય. આવા જ્ઞાન વૃદ્ધ હોય, તપોવૃદ્ધ હોય, વિદ્યાવૃદ્ધ હોય, એવા દ્વિજ હોય, એવા બ્રાહ્મણો હોય. આમ પૃચ્છામી, આવા બ્રાહ્મણોને હું પૂછીશ. તાવન મરણમ કથમ ન સ્યાન નૃણામિતિ. નૃણામ મરણમ કથમ ન સ્યાત. તો સ્યાત કેવી રીતે મનુષ્યનું મરણ ના થાય એમને પૂછીશ. શું કરવાથી મનુષ્ય મરણથી બચી શકે એવા જ્ઞાન વૃદ્ધ, તપોવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ આવા બ્રાહ્મણોનું પૂછીશ. ઇત્યાનીયા સંપૂજ્ય દ્વિજાન પપ્રચ્છ સાનતા અમરત્વમ કથમ વિપ્રાહ ભવેદિતિ પુનઃ પુનઃ. ઇતિ આનીય અથા સંપૂજ્ય. આવી રીતે ઇત્યાનીય થા ઇત્યાનીયાથ इति आनीय इति अत्र इति शब्दस्य चिन्तयामास पूर्व अन्वयः. इति चिन्तयामास એટલે એ ચિંતા કરતી હતી, વિચાર કરતી હતી, એની સાથે ઉમેરવાનું આ પ્રકારે. ઇતિ આનીય અથ દ્વિજાન આનીય સંપૂજ્ય. એ પ્રકારે આવા જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ બ્રાહ્મણો છે એમને બોલાવીને આનીય નતા નમસ્કારણ કર્યા અને શાપ પૃચ્છ એણે પ્રશ્ન કર્યો. વિપ્રાહ, હે બ્રાહ્મણો બ્રહ્મદેવો, અમરત્વમ કથમ ભવેદિતિ પુનઃ પુનઃ પપ્રચ્છ. વારંવાર પ્રશ્ન કર્યો કે હે બ્રહ્મદેવો, અમરતા કેમ પ્રાપ્ત થાય? હિ મર્ત્યા વિપ્રાહ મર્ત્યાના અમરત્વમ કથમ ભવેદ. મર્ત્ય એટલે મરણના અધીન. તો મર્ત્ય લોક કહેવાય છે. તેથી જે કોઈનો જન્મ થાય આ પૃથ્વી પર એનું મરણ થવાનું જ છે. એટલે દેવલોક મર્ત્યલોક નથી કહેવાતો, પૃથ્વી મર્ત્યલોક કહેવાય છે. કારણ કે મરણ નિશ્ચિત જ છે જન્મે એનું. તો મર્ત્યાનામ અમરત્વમ કથમ ભવેત. મર્ત્ય એટલે મૃત્યુના અધીન. તો એ મૃત્યુને અધીન જે બધા લોકો છે એ કેવી રીતે અમરતાને પ્રાપ્ત કરે? એ પુનઃ પુનઃ પપ્રચ્છ, વારંવાર પ્રશ્ન કર્યો. વિપ્રા ઊચુ તપો જપમય દેવી સમસ્તા સિદ્ધ સિદ્ધયઃ સંપ્રાપ્યન્તે મરત્વં તુ ન કથંચન લભ્યતે. તપો જપ યમૈ. તપશ્ચર્યા છે, જપ છે, યમ, અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમા. યોગશાસ્ત્રમાં જાણીતા છે 5 યમ: અહિંસા,
સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તો તપશ્ચર્યાથી, જપથી, યમથી, યમ એટલે સંયમ. ટૂંકમાં આ બધા છે શું કે છે આપણે શું ન કરવું. અહિંસા, સત્ય, આ જે યમ છે, યમ એટલે કે પોતાનું નિયંત્રણ કરવું. તો યોગશાસ્ત્ર આનાથી શરૂ થાય છે. આ યમ પછી નિયમ આવે છે. શું ન કરવું પછી કે છે શું કરવું. આમ તો અત્યારે પશ્ચિમમાં કહે કે આવું ક્યારેય તમારે કહેવાનું, શું ના કરવું કોઈ દિવસ કહેવાનું નહીં છોકરાઓને, કોઈને નહીં કહેવાનું. આમ ના કરો, આમ ના કરો એવું નહીં કહેવાનું. આમ કરો, આમ કરો એમ કહેવાનું. અરે બરોબર છે, પણ માણસ કયા વગર કરતો હોય તો શું? માત્ર તમે કોઈ પ્રમાણે કરતો હોય તો બરાબર છે, પણ કયા વગર કરતો હોય તો? મનુષ્ય છે એને આ પ્રકારના આવેગો લઈને જન્મ્યા છે. એટલે કામ છે, ક્રોધ છે, લોભ છે, આ બધા આવેગો લઈને મનુષ્ય જન્મ્યો છે. અજ્ઞાન લઈને જન્મ્યો છે, ઉપાધિમાં અહંભાવ લઈને જન્મ્યો છે. એટલે આ બધા આવેગો એના માટે સ્વાભાવિક છે. એટલા માટે યમ એટલે કે આવેગોનું નિયંત્રણ કરવું. આવેગાત્મક વર્તન ન કરવું, ને તમારો વિનાશ થશે. એટલે ભગવાને કહ્યું આ પ્રકારે તમે કામમાંથી ક્રોધમાંથી એમ કરતાં કરતાં તમે છેવટે વિનાશ નાખી સીડી બતાવી ભગવાને. જો કામ અને ક્રોધને વશ થશો તો તમે છેવટે વિનાશ થશો, વિનષ્ટ થશો. અંતેથી એને વશ ના થો. એટલા માટે યમ કહેવામાં આવે. અહિંસા એટલે ક્રોધને વશ ના થવું. સત્ય એટલે લોભને વશ થઈએ તો પછી છેવટે સત્યનો ત્યાગ કરવો પડે. અસ્તેય અપ્રામાણિકતા હોય, ચોરી ન કરવી. સત્ય, હિંસા, ચોરી ન કરવી, વણજોગવું ને સંગરવું. આપણા તો બધા 11 વત્તાના 5 છે, 11 કહેવામાં આવે. અસ્તેય ચોરી ન કરવી, બ્રહ્મચર્ય એટલે કે આત્મનિગ્રહ, અને અપરિગ્રહ એટલે કોઈ વણજોગી વસ્તુ સંઘરવી નહીં. તો તપો જય યમૈ દેવી, હે દેવી તપશ્ચર્યાથી, જપથી, આ પ્રકારના યમથી સમસ્તા સિદ્ધ સિદ્ધ સંપ્રાપ્યંતે. તો સિદ્ધ સિદ્ધ, સિદ્ધાનામ સિદ્ધ, સિદ્ધ સિદ્ધ, સિદ્ધના સિદ્ધ એટલે સિદ્ધ પુરુષોની સિદ્ધિઓ. કઈ અણિમા લઘિમા મહિમા વગેરે આ જે અષ્ટસિદ્ધિ છે, તો આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. તપશ્ચર્યાથી, જપથી, યમથી હે દેવી સિદ્ધ લોકો પ્રાપ્ત કરે છે. એ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય. અમરત્વમ તો ન કથંચન લભ્યતે, પણ અમરતા કોઈ પ્રકારે પ્રાપ્ત ના થાય. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે સ્વર્ગલોકો જન્મતા નથી. એટલા માટે જન્મે તો મૃત્યુ થાય, તો એવા ને એવા 16 વર્ષના હોય છે ત્યાં. એટલે આગળ કહે છે ઇત્યાકર્ણ્ય દ્વિજમુખાત ચિંતયામાસ સા પુનઃ ઇદં સ્વપ્રજ્ઞયૈવાશુ ભીતા પ્રિયવિયોગતઃ. ઇતિ આકર્ણ્ય, આ પ્રકારે સાંભળીને. ઇતિ દ્વિજમુખાત આકર્ણ્ય, આ પ્રકારે બ્રાહ્મણના મુખેથી આ વાત સાંભળી કે બધું જ પ્રાપ્ત થાય, અમરતા કોઈ પ્રાપ્ત ન થાય, એ સાંભળીને સા પુનઃ ચિંતયામાસ, વળી પાછી એણે ચિંતન કરવા માંડ્યું. ઇદમ સ્વપ્રજ્ઞયા એવ આશુ ભીતા વિપ્રવિયોગતઃ. તો વિપ્રવિયોગતઃ પ્રિયવિયોગતઃ ભીતા, પોતાના પ્રિયની પતિની વિયોગની સંભાવનાથી અત્યંત ભયભીત થઈ. સ્વપ્રજ્ઞા એવા શું પોતાને, એટલે આ પ્રકારે પોતે ચિંતા કરીને છેવટે અત્યંત ભયભીત થઈ. કોઈ પ્રસંગ નથી આવો, છતાં આવું ચિંતન કરવા માંડી કે ભાઈ અમારો પતિ મરી જશે શું થશે. એટલે તું મરી જવાની છે, પણ મારો પતિ મરી જશે શું થશે.
એટલે અને એના વગર હું વધતું કે એટલે મારા જીવનનો આ જે વિલાસ છે, આનંદ છે, એ અટકી પડશે અને મારે અનંતકાળ સુધી આ પ્રકારનો આનંદ કરવો છે. અને એટલે મારો પતિ અંધકાળ તો થાય, પછી તો મરવાનો છે, બધાય મરવાના છે, એ પણ મરતે છે. સ્વપ્રજ્ઞા એવા શુભીતા વિપ્ર પ્રિય વિયોગત, પોતાના પ્રિયની વિયોગની ચિંતાથી એ ભયભીત થઈ ગઈ. કે છે મરણમ ભર્તુરગ્રે મે યદૈવાદ ભવિષ્યતિ તત્સર્વ દુઃખ નિર્મુક્તા સંસ્થાસ્ય સુખમાત્મની. ભર્તુ અગ્રે મે યદિ મરણમ ભવિષ્યતિ દૈવાદ, ઈશ્વરની ઈચ્છાથી ભરતાના પહેલા મારું મરણ થશે. તત્સર્વ દુઃખ નિર્મુક્તા, તો બધા દુઃખથી મુક્ત થઈને સંસ્થાસ્ય તત્તરી આત્મની અદ્વિતીય આનંદ સ્વરૂપે, આત્માના આનંદ સ્વરૂપમાં સ્થિત થઈને સંસ્થાસ્ય સમ્યક પરમ ઉજ્જન્મ જન અયોગ્યતા સ્થિતિમ કરીશે. ઉન્મજ્જન અયોગ્યતા, ફરી પાછું એટલે આવી રીતે ડૂબાડૂબ ના કરવું પડે સંસારની અંદર, એ પ્રકારે હું એવી સ્થિતિ પ્રાપ્ત કરીશ અને મારા અદ્વિતીય આનંદ સ્વરૂપમાં હું સ્થિત થઈશ. એટલે કે પતિના પહેલાં મારું મરણ થાય તો બહુ સારું, તો હું શું કરીશ, અદ્વિતીય આનંદમાં હું નિષ્ઠ થઈશ અને આ પ્રકારે સંસારના બધા પ્રકારના ડૂબવું ને વળી તરવું ને આ બધા ટૂંકમાં આ જન્મ વૃત્તિના ચક્રમાંથી મુક્ત થઈશ અને મારા અદ્વિતીય આનંદમાં નિષ્ઠ થઈ જઈશ. જો મારું મરણ પતિના પહેલાં થાય અથ વર્ષ સહસ્રેણ ભર્તાદૌ ચેન્મરિષ્યતિ તત્કરિષ્યે યથા યેન જીવો ગેહાન યાસ્યતિ. અથૈતિ પક્ષાંતરે પણ એવું ન થાય, આ ભરતા એટલે પતિ પહેલા મારું મૃત્યુ ન થાય. અને અથ વર્ષ સહસ્રેણ ભરતા આદૌ મરિષ્યતિ ચેત, 1000 વર્ષમાં છેવટે મારો પતિ છે મારા કરતા પહેલો મરી જાય, હું શું કરીશ? તત્ કરીશ યથા એને જીવો જ્ઞાન ન યાસ્યતિ, એવું કરીશ જેથી આ જીવ ઘરની બહાર જ ના જાય. મારા પતિનું મરણ થઈ જાય 1000 વર્ષની અંદર, તો એના જીવને બહાર નહીં જવા દઉં, એને ઘરમાં ને ઘરમાં જ રાખીશ. એટલે આવો એને નિશ્ચય કર્યો. એ કેવી રીતે કરશો ભાઈ? તત્ કરીશ યથા એને જીવો ગેહાન ન યાસતિ, એવું કરી જેથી પતિનો જીવ છે એ ઘરની બહાર ના નીકળે. એટલે ચાલે એ મરી ગયો પણ એના જીવને નહીં જવા દઉં, તો શું કરશું પછી? કહે છે તદ્ભ્રમદ ભરતુ જીવેસ્મિન નિજે શુદ્ધાંત મંડપે ભર્ત્રાવલોકિતા નિત્યમ નિવસ્યામિ યથા સુખમ. તદ્ભ્રમદ ભર્તૃજીવે અસ્મિન નિજે શુદ્ધાંત મંડપે, શુદ્ધાંત અંતઃપુર મંડપે, મારા અંતઃપુરના મંડપની અંદર આ જીવને હું બાંધી રાખીશ, એટલે કેદ કરી રાખીશ. તદ્ભ્રમદ ભર્તૃજીવે અસ્મિન નિજે શુદ્ધાંત મંડપે, મારા અંતઃપુરના મંડપની અંદર આ જીવ ભ્રમણ કર્યા કરે છે, બહાર નહીં જવા દઉં. તો શું આનંદ થશે? ભરત્રા અવલોકિતા નિત્યમ,
નિવત્સ્યામિ યથા સુખમ. તો સતત મારો પતિ છે એ સતત મને જોયા કરશે, અવલોકિતા. પતિ મારું અવલોકન કર્યા કરશે અને એ રીતે આનંદથી નિત્યમ નિવત્સ્યામિ, હું આ પ્રકારે નિવાસ કરીશ અને હંમેશા પતિની નજરમાં હું જોઈશ એવું નથી, એ મને જોશે. કંઈ જીવને જોઈ ના શકાય કદાચ, એના જીવને બહાર નહીં જવા દો, એટલે અંતઃપૂર્ણમાં જ ભ્રમણ કર્યા કરશે. અંતેથી સતત મને જોશે અને મને એને સંતોષ છે કે મને જોશે, એટલે એ રીતે હું બહુ સુખે નિવાસ કરીશ. બહુ સંકલ્પ કરે છે. અદ્યૈવારભ્યે તદર્થમ દેવીમ જ્ઞપ્તિમ સરસ્વતીમ જપોપવાસનિયમૈઃ આતોષમ પૂજયામ્યહમ. આ થાય એટલા માટે હું સરસ્વતી દેવીની ઉપાસના કરીશ. અદ્યૈવ આરભ્ય, આજથી જ પ્રારંભ કરીને એતદર્થમ, આ અર્થ સિદ્ધ કરવા માટે કે મારા પતિનું મૃત્યુ થાય નહીં, અને થાય તો એનો જીવ અહીં જ રહે, અંતઃપુરની બહાર ના જાય. એટલે આ પ્રકારની જેની ઈચ્છા છે એ સિદ્ધ કરવા માટે દેવીમ જ્ઞપ્તિમ સરસ્વતીમ, જ્ઞાન સ્વરૂપ જ્ઞપ્તિમ, જ્ઞાન સ્વરૂપ સરસ્વતી દેવી જે છે એની અહમ પૂજયામિ, એની પૂજા કરીશ, સરસ્વતી દેવીનું પ્રસન્ન કરીશ. જપ ઉપવાસ નિયમૈઃ, જપ કરીશ, ઉપવાસ કરીશ, નિયમોનું પાલન કરીશ. આતોષમ તુષ્ટિ પર્યંતમ, તો સંતોષ થાય ત્યાં સુધી એની હું પૂજા કરીશ. સરસ્વતી દેવીને સંતોષ થાય એ પ્રકારે પૂજા કરીશ. જપ કરીશ, ઉપવાસ કરીશ, નિયમોનું પાલન કરીશ. અને એ જ્ઞાન સ્વરૂપા દેવી સરસ્વતી છે, આજથી પ્રારંભ કરીને આ સિદ્ધ થાય કે જેથી મારો પતિ મરે જ નહીં, અને મરે તો પછી મારી પાસેથી બહાર જ ના જાય વગેરે, એ જેણે ઈચ્છા કરી તે સિદ્ધ કરવા માટે હું સરસ્વતી દેવીની આરાધના કરીશ, એને પ્રસન્ન કરીશ અને વરદાન મેળવીશ. ઇતિ નિશ્ચિત્ય સાનાથમ અનુક્ત્વૈવ વરાંગના યથાશાસ્ત્રમ ચકારોગ્રમ તપો નિયમમાસ્થિતા. ઇતિ નિશ્ચિત્ય સા વરાંગના નાથમ અનુક્ત્વા એવ, આ પ્રકારે નિશ્ચય કર્યો કે હું દેવી સરસ્વતીની આરાધના કરીશ, એને પ્રસન્ન કરીશ, આ પ્રકારનું વરદાન પ્રાપ્ત કરીશ, જેથી 1000 વર્ષ પછી પણ મારા પતિનું મૃત્યુ થાય તો એનો જીવ અહીં જ રહેશે, સતત મને જોયા કરશે, અને મને જુએ છે એનો આનંદ માણીશ. નાથમ અનુક્ત્વા એવ, પોતાના પતિને વાત કર્યા વગર કે હું આવું કરી રહી છું. સા વરાંગના, વીર છે ને, વીરની પત્ની છે વરાંગના, ઉત્તમ અંગના, ઉત્તમ સ્ત્રી. યથાશાસ્ત્રમ એટલે નિયમાસ્થિતા, જે નિયમ છે બધાનું પાલન કરતા કરતા ઉગ્રમ તપ યથાશાસ્ત્રમ ચકાર, શાસ્ત્ર પ્રમાણે યથાશાસ્ત્ર ઉગ્ર તપ છે, એણે ઉગ્ર તપ કર્યું પોતાના પતિને વાત કર્યા વગર જ. ત્રિરાત્રસ્ય પર્યન્તે કૃતપારણા દેવદ્વિજ ગુરુપ્રાજ્ઞ વિદ્વત પૂજા પરાયણા. ત્રિરાત્રસ્ય દર 3 રાત્રે પારણા કરે, ટૂંકમાં 3 દિવસ અને 3 રાત એ ઉપવાસ કરે, અને ત્રીજી રાત્રે પછી પારણું કરે. કૃતપારણા
પછી દેવતાઓ, દ્વિજ બ્રાહ્મણો, ગુરુઓ, પ્રાજ્ઞ, પ્રાજ્ઞ ધર્મ આદિ અભિજ્ઞ એટલે કે ધર્મના જ્ઞાતાઓ હોય. વિદ્વત પૂજા પ્રાણાય, વિદ્વત એટલે બ્રહ્મજ્ઞાનીઓ. દેવદ્વિજય ગુરુ પ્રાજ્ઞ બુદ્ધ પૂજા પરાયણ ઇતિ ક્વચિત એવો પણ પાઠ છે. દેવદ્વિજય ગુરુ પ્રાજ્ઞ બુદ્ધ પૂજા પરાયણ. દેવ છે દેવતાઓ, બ્રાહ્મણો, ગુરુઓ, જ્ઞાની પુરુષો, વૃદ્ધો એ પૂજાને પરાયણ રહીને પછી પાછું ઉપવાસ કરે, સરસ્વતી દેવીનું વ્રત કરે અને જોડે જોડે આ પ્રકારે પૂજા પણ કરે દેવતાઓની, દ્વિજની વગેરેની. સ્નાનદાન તપોધ્યાન નિત્યોદ્યુક્ત શરીરકા સર્વાસ્તિક્ય સદાચાર કારિણી ક્લેશહારિણી. સ્નાન દાન તપશ્ચર્યા ધ્યાન નિત્ય ઉદ્યુક્ત શરીર કા તત્પર. તો સ્નાન દાન તપોધ્યાનેષુ નિત્ય ઉદ્યુક્તમ તત્પરમ શરીરમ યસ્યાહ. સ્નાનમાં, દાનમાં, ધ્યાનમાં, તપશ્ચર્યામાં સતત એ તત્પર હતી આ બધામાં. સર્વ આસ્તિક્યેન સદાચાર કારણી એટલે આસ્તિક્ય બુદ્ધિ કે ચાલો હું જે કરું છું એનું ફળ મળવાનું. આસ્તિક્ય બુદ્ધિ એને કહેવાય કે દેવતા છે જરૂર કૃપા કરશે અને હું જે કરું છું એનું ફળ મને જરૂર પ્રાપ્ત થશે. એ પ્રકારની શ્રદ્ધાને આસ્તિક્ય બુદ્ધિ કહેવાય. એવું ન હોય તો પછી આપણા કર્મમાં ફળ કેમ ના મળે? આવી શ્રદ્ધા ન હોય તો કર્મમાં આપણી એટલી બધી તત્પરતા પણ ન હોય. શ્રદ્ધા છે કે જેમ કરું છું એનું ફળ મળવાનું જ છે તો પછી આપણું મન બરોબર એમાં જ એકાગ્ર રહે. નહીંતર પછી શ્રદ્ધા ના હોય તો પછી મનમાં એકાગ્રતા ન હોય, આડોળું ગયા કરે. સર્વાસ્તિક્ય સદાચાર કારણી, સદાચાર સમ્યક આચારનું અનુસરણ કરનારી, ક્લેશ હારણી બધા ક્લેશને હરનારી આવી પછી આગળ કહે છે સર્વાસ્તિક્યેન સદાચાર કારણી. સર્વાસ્તિક્ય સદાચાર કારણી એટલે બધા આસ્તિક્ય સહિત સદાચાર એટલે એ પ્રકારની શ્રદ્ધા સહિત બધો સદાચાર સમ્યક આચારનું વર્ણન, આચારનું અનુસરણ કરનારી. ત્રિરાત્રશતમેવં સા બાલા નિયમશાલિની અનાર્તમ તપોનિષ્ઠામ અતિષ્ઠત કષ્ટચેષ્ટયા. ત્રિરાત્રશતમ એવમ હવે ત્રિરાત્ર 1000 વાર કરો ને શતમ ના 100 વાર. આ પ્રકારે શતમ 100 એવમ સા બાલા નિયમશાલિની 100 વાર આ પ્રકારે ત્રીજી રાત્રે પારણું કરે એ પ્રકારે 100 વખત એણે કર્યું. સા બાલા નિયમશાલિની એ સ્ત્રી બધા નિયમનું પાલન કરનારી હતી. અનાર્તમ એટલે સંતતમ, અનાર્તમ તપોનિષ્ઠામ અતિષ્ઠત કષ્ટચેષ્ટયા. તો સતત સંતતમ, અનાર્તમ કહો, સંતતમ કહો, તપોનિષ્ઠામ અવલંબ્ય અતિષ્ઠત. આમ આ તપોનિષ્ઠાનું આલંબન લઈને જ એ પ્રકારે આટલા બધા તો 100 વાર આ 3 દિવસ એણે કર્યું. ત્રિરાત્રાણામ સતેનાથ પૂજિતા પ્રતિમાનિતા તુષ્ટા ભગવતી ગૌરી
वागीशा समुवाचताम् अथ त्रिरात्राणां सतेन पूजिता આવી રીતે ત્રિરાત્રિ એવા 100 ત્રિરાત્રિ એવા એ પ્રકારે 100 ત્રિરાત્રિના વ્રતથી જેનું પૂજન થયું છે એવી प्रतिमानिता प्रतिपूजिता सरस्वती देवी तुष्टा भगवती गौरी तो भगवती गौरी कहूँ चालो हम तो सरस्वती नु पूजन के गौरी तुष्टा वागीशा चालो वागीशा एटले सरस्वती तुष्टा भगवती गौरी वागीशा तमोवाचता तो गौरवर्ण ने एम कहेवाय वागीशा एटले सरस्वती તેને આ પ્રકારે કહ્યું સરસ્વતીએ એને આ પ્રકારે કહ્યું પ્રતિમાનિતા કે પ્રતિમાગતા ઇતિ કચિત બરાબર પ્રતિમાનિતા એટલે આદર્શ અતિશય દ્યોતનાએ પૂજિતા પ્રતિપૂજિતા ખૂબ આદર સહિત અત્યંત એની પૂજા કરનારી હતી નિરંતરેણ તપસા भर्तृभक्त्यतिशायिना परितुष्टास्मिते वत्से गृहाणवरमीप्सितम् सरस्वती वाचे उमेरવું જોઈએ સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈને એને કહ્યું ભર્તૃભક્તિ અતિશાયિના जन्म अतिशय भर्ता माटे पति माटे अत्यंत भक्ति धरावनारी निरंतरेण तपसा निरंतर कोई कोई प्रकारना विच्छेद वगर निरंतर तपश्चर्या करनारी अने पति माटेनी अत्यंत भक्ति धरावनारी हे बच्चे हे पुत्री परितुष्टास्मि हूँ ताराथी परितुष्ट छू अत्यंत प्रसन्न छू गृहाण वरम ईप्सितम जे इच्छनी वर हो गृहाण ए मांगी ले आ प्रकारे सरस्वती देवी प्रसन्न थया अने एनु इच्छित वरदान आपवा तैयार थया એટલે આ પ્રકારે કથા ચાલે છે આપણે આગળ જઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 पूर्णानंद स्वभाव स्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धदिर्षु जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तरवसिष्ठं भैरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्र दुदजलधिमं रामचन्द्रं प्रपद्ये ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।